મહત્વની વાત મિત્રો, આપણે જ્યારે પણ મળીએ છીએ ત્યારે કંઈક ને નવા વિષય સાથે આપણે ઉપલબ્ધ થયા હોઈએ છીએ. ઉપલબ્ધ થયેલા વિષયોમાં હું આપને જાણ કરું તો અત્યાર સુધીમાં ઘણા બધા વિષયો ઉપર મેં પ્રકાશ પાડતા મારા વિડીયો મૂકેલા છે મારા YouTube ચેનલ ઉપર, જેથી કરી અને મારા એ વિડીયો જોજો, જેમાં ખેતીની જમીન સંબંધી ઘણા કાયદાઓ, વારસાઈ સંબંધી કાયદાઓ અને સરળ સમજૂતીઓમાં મેં આપવાનો પ્રયાસ કર્યો છે. જમીન સંપાદનમાં ખેડૂતમાં હક મટી ન જાય અથવા મટી જાય તો શું કરવું, અને જમીન સંપાદન બાદ જો કોઈ તમારી સાથે અન્યાય થયો હોય, ખેડૂતો ભોગ બન્યા હોય અને ખેડૂતોને નુકસાન થયું હોય તો કેવી રીતે પગલાં ભરી શકાય એ બાબતેની મેં છણાવટ કરી છે. સાથે સાથે હિન્દુ અવિભક્ત કુટુંબ સંબંધીના પણ વિડીયો તૈયાર કરીને મૂક્યા છે. ત્યારે આ પ્રકારના મારા ખેતીની જમીન અને દરેક વ્યક્તિને સ્પર્શતા એના હક્કો સંબંધિતના મુદ્દાઓ અને એના હક્કો બાબતેની સજાગતા કેળવાય, આ માટે આપ મારું ચેનલ અચૂકપણે સબસ્ક્રાઇબ કરજો. વિડીયો મારો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને લોકો સુધી વધુ પહોંચે એના માટે શેર કરજો. આજે આપણે ફરીથી ઉપસ્થિત છીએ એક નવા વિષય સાથે. એક નવો વિષય જે લઈને આવ્યો છું, જે ગુજરાતમાં ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી ચર્ચામાં રહ્યો છે, અને ચર્ચામાં રહેલો વિષય છે ગણોત કાયદામાં તાજેતરમાં થયેલો સુધારો. એવું માનતા થઈ ગયા છે લોકો કે હવે આપણે ખેડૂત નથી તો પણ આપણે જમીન ખરીદી શકશું, આપણે ખેતી કરી શકશું. આપણી આ રૂપાણી સરકારી, આપણી આ ગુજરાતની સરકારે આપણા માટે દરવાજા ખોલી નાખ્યા છે. ઘણા બધા બિન ખેડૂતો જે છે, બિન ગુજરાતી છે, એ લોકો ગેલમાં આવી ગયા છે કે યસ અબ તો मैं कहीं भी जाऊंगा, गुजरात जाऊंगा, खेती करूंगा, अब मैं एक एग्रीकल्चरिस्ट कहलाऊंगा और अब मैं ખેડૂત मुझे बनने से कोई नहीं रोक सकता क्योंकि सरकार ने छूट दे दी है. પણ ખરેખર ગણોત કાયદાઓમાં જે સુધારાઓ થયેલા છે એ સુધારાઓની સમજૂતી શું છે, આજે મેં ખૂબ જ સરળ ભાષામાં સમજી શકાય એમાં એક પ્રશ્નોત્તરી સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એના માટે હું મારા એક સિનિયરનો ખૂબ આભારી છું કે જેમને મને સવલત પૂરી પાડી છે. આ માટે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ એક છે ગણોત કાયદાઓમાં તાજેતરમાં થયેલા સુધારાઓની સરળ સમજૂતી. એમાં એમ છે કે તાજેતરમાં ગુજરાત રાજ્યના જુદા જુદા 3 વિસ્તારોમાં અમલમાં રહેતા ગણોત કાયદાઓની કેટલીક જોગવાઈઓ અને 2020 નો એક વટહુકમ નંબર 9 થી તારીખ 21/8/2020 ના સુધારો કર્યો છે. અને આ સુધારાઓના અહેવાલોમાં કેટલીક ગેરસમજ લોકોમાં ફેલાયેલી છે, જે મુજબ કેટલાક વર્તુળો એવું માની રહ્યા છે કે આ સુધારાઓથી હવે સામાન્ય વ્યક્તિ પણ જે બિન ખેડૂત છે તે પણ ખેતીની જમીન ખરીદી શકાશે, પરંતુ આ માન્યતા બરોબર નથી. સરકારે ગણોત કાયદાઓમાં જે સુધારો કર્યો છે તે મુખ્યત્વે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુનિવર્સિટી, કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓને બનાવવા માટે જમીન ખરીદનારાઓને છૂટછાટ આપવા અંગે કરવામાં આવ્યા છે. આથી આ અંગેની પૂર્વ ભૂમિકા સાથેની વિગતો સૌની જાણકારી માટે સરળ ભાષામાં આપવાનો મેં આ પ્રયાસ કર્યો છે. ગણોત ધારાની મૂળ જોગવાઈ મુજબ ખેતીની જમીનો બિન ખેડૂતોને હાથમાં ચાલી ન જાય અને જમીન વિહોણા ખેડૂતો અને ખેત મજૂરોને જમીન મળી રહે તે હેતુથી ખેતીની જમીન ખેડૂત ખાતેદાર અગર ખેત મજૂર કે કારીગર સિવાય અન્ય કોઈને તબદીલ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં અમુક ચોક્કસ સંજોગોમાં આવી તબદીલીઓ કલેક્ટરની પૂર્વ મંજૂરીથી કરી શકાય એવી જોગવાઈ નિયમો દ્વારા કરવામાં આવી છે. પ્રતિબંધો તો છે જ કે ભાઈ ગુજરાતનો જે હોય એ જ ખેડૂત જમીન ખરીદી શકે, પણ એમાં પણ નિયમોથી થોડા ઘણા સુધારા વધારાની છૂટછાટો આપવામાં આવી છે. બીજું એમ કે કયા સંજોગોમાં આવી મંજૂરી આપી શકાય તે નિયમોથી નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ખેતી કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માંગતો હોય તો તેમને કુટુંબની વાર્ષિક આવક ₹5,000 થી ઓછી હોય તો જ મંજૂરી મળી શકે. બિન ખેતી હેતુ માટે જમીન ખરીદવા માંગતા હોય તો તેના માટેની કોઈ આવક મર્યાદા નથી. એટલે બહુ સ્પષ્ટ છે. આ એક જ લાઈનમાં સમજાવી દઉં તમને તો ₹5,000 થી ઓછી જો તમારા કુટુંબની આવક 1 વર્ષની હોય તો તમે ખેતીની જમીન ખેડૂત દરજ્જે મેળવી શકો, પણ એ શક્ય નથી. એટલે આગળ જોઈએ તો સને 1997 ના ખેતીની જમીનમાં બિનખેતીમાં ફેરવવા અંગેની જોગવાઈઓનો સુધારો કરી અને પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા પૂર્વ પરવાનગી લેવાની જરૂર રદ કરી અને આવો ઉપયોગ શરૂ કર્યા પછી 30 દિવસમાં કલેક્ટરને નિયત નમૂનામાં જાણ કરતી નોટિસ આપવાની જોગવાઈ કરવામાં આવી. એના અનુસંધાને
ગણોદ્ધારામાં સુધારો કરી નવી કલમ 89A ઉમેરીને આવા કિસ્સામાં ખેતીની જમીન પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે ખરીદવા મંજૂરી મેળવવાની જોગવાઈ પણ રદ કરી આવી જમીન ખરીદ્યા પછી 30 દિવસમાં કલેક્ટરને જાણ કરતી નોટિસ આપવાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી, જે મુજબ 3 વર્ષમાં ઉદ્યોગ શરૂ કરીને 5 વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાની શરત હતી. આ મુદત સરકાર અથવા અધિકૃત અધિકારી નિયત સંજોગોમાં વધારી શકે તેવી પણ જોગવાઈ હતી, પરંતુ જો સમય મર્યાદામાં એ શરતનો અમલ ન થાય તો જમીન સરકાર દાખલ કરી તેણે જમીન ખરીદવા માટે જે કિંમત આપી હોય તે ધ્યાને લઈને કલેક્ટર નક્કી કરે તેટલું વળતર જમીન ખરીદનારને આપીને જમીનનો નિકાલ સરકાર કરે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. એટલે બહુ ક્લિયર શબ્દોમાં કહું તો જે જોગવાઈઓ છે એ બિનખેતીના હેતુ માટે ઉપયોગ કરવા માટે બોનાફાઇડ પરચેઝર અથવા બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેની છે. તો નેક્સ્ટ કે ભુજ તાલુકાના એક એકમમાં એક કેસ એવો હતો કે ભુજ તાલુકાના એક કેસમાં એક ઔદ્યોગિક એકમ દ્વારા આ શરતને પરિપૂર્ણ ન કરાતા અને આર્થિક કારણોસર ઉદ્યોગ શરૂ ન કરી શકવાનું કારણ આપી જમીન અન્ય કંપનીને વેચવા પરવાનગી માંગણી કરવામાં આવી. એ કામે તત્સમયના રાજ્યના મહેસૂલ મંત્રીએ કાયદા વિરુદ્ધ જઈને માત્ર કિસ્સા તરીકે આવી મંજૂરી આપેલી અને આ બાબત સુપ્રીમ કોર્ટ સુધી જતા સુપ્રીમ કોર્ટે મહેસૂલ મંત્રીનો હુકમ રદ કરી અને ખરીદનાર કંપનીને સરકારને 3.5 કરોડની તફાવતની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આથી આવા કિસ્સાઓમાં ઉકેલ કરવા સરકાર વર્ષ 2015માં ગણોદ્ધારામાં સુધારો કરીને આવા સુધારાઓમાં જંત્રી કિંમતની ટકાવારી મુજબની રકમ ભરવાની શરત મુદત વધારવાની કાયદામાં જોગવાઈ કરી અને તેમ છતાં ઉદ્યોગો શરૂ ન કરી શકાય તો જંત્રી કિંમતની ટકાવારી મુજબની પ્રીમિયમની રકમ ભરીને વેચાણ કરવાની પરવાનગી કલેક્ટર આપી શકે તેવી જોગવાઈ કરી હતી. આ જોગવાઈ મુજબ 5 વર્ષ સુધી ઉદ્યોગ ન થયો હોય તો 40% જંત્રીની કિંમત અને 7 વર્ષ સુધી ન થયો હોય તો 60% જંત્રીની કિંમત અને તેથી વધુ સમય થયો હોય તો 100% જંત્રીની કિંમત ભરવાની શરતે પરવાનગી આપવાની જોગવાઈ હતી. સને 2015માં બીજો મહત્વનો સુધારો એ થયો કે બિનખેડૂતે જમીન ખરીદ્યા પછી ખેડૂતને વેચાણ કરી હોય અને છેલ્લો ખરીદનાર ખેડૂત હોય તો અને તે ખરીદી તારીખ 30/6/2015 અગાઉની થયેલી હોય તો 10% જંત્રીની રકમ ભરીને વેચાણ નિયમિત કરી શકાય. ત્રીજો મહત્વનો સુધારો એ થયો હતો કે સખાવતી ટ્રસ્ટો અને કંપનીઓએ તારીખ 30/6/2015 અગાઉ જમીન ખરીદી હોય તો પણ મહિનામાં અરજી કરે તો કલેક્ટર નક્કી કરે તે રકમ ભરવાની શરતે તેમને પરવાનગી આપવામાં આવશે. જ્યાં તબદીલી ગેરકાનૂની ઠરાવ ત્યાં 3 ગણી રકમ દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી કે એક તરફ તબદીલી જ ગેરકાનૂની છે, બીજી બાજુ દંડ ભરે તો રેગ્યુલર કરી આપો. મતલબ આવક કે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની રાજ્યની નીતિ અનુસાર 21/8/2020 ના વટહુકમ દ્વારા આ જોગવાઈઓને મહત્વ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ મુજબ ઉદ્યોગ ન કરી શકાય તો 3 વર્ષ પછી અને 5 વર્ષ પૂરા થયા અગાઉ વેચાણ માટે અરજી કરવામાં આવે તો 100%ની જંત્રી કિંમત અને 5 વર્ષ પછી અને 7 વર્ષ અગાઉ અરજી કરાય તો 60% જંત્રીની કિંમત અને 7 વર્ષ પછી અને 10 વર્ષ અગાઉ અરજી કરાય તો 30% અને 10 વર્ષ પછી અરજી કરાય તો 25% જંત્રી કિંમત મુજબ પ્રીમિયમ ભરવાની શરત કરવામાં આવે. આથી જમીન ખરીદ્યા પછી પ્રમાણપત્ર મેળવ્યાની તારીખથી 10 વર્ષ પૂરા થયા પછી જમીન વેચવી હોય તો માત્ર 25% જંત્રી કિંમત ભરવી પડે, જ્યારે અગાઉની જોગવાઈ મુજબ 7 વર્ષ પછી જમીન વેચવી હોય તો 100% જંત્રી કિંમત ભરવાની જોગવાઈ હતી. તેમાં મહત્વનો ફાયદો ઉદ્યોગોને કરી આપવામાં આવ્યો છે. બીજો મહત્વનો ફાયદો એ કરાયો છે કે જે તે ઉદ્યોગોને પેટા કંપની, ગ્રુપ કંપની વગેરેને જમીન વેચવી હોય કે એકત્રીકરણ કે વિભાજન કે ભાગીદારીમાં ફેરફાર હોય તો જંત્રીના માત્ર 10% ભરીને જમીન તબદીલ થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ખાસે શું આ જોગવાઈનો બેનિફિટ લેશે ઉદ્યોગો? કેવી રીતે લેશે? ડમી કંપની ઊભી કરી ડમી પર્સન્સ દ્વારા જમીન ખરીદી કરી અને 10% જેવી મામૂલી રકમ પ્રીમિયમની ભરી અને મોટા ઉદ્યોગગ્રહો છેલ્લે પોતાના નામે કરાવી લેશે. એટલે વચ્ચેથી એક નાની સરખી વાત લઈ લઉં તો ગરીબ, આ સરકારમાં ગરીબની વ્યાખ્યા એવી છે કે GA ગૌતમ અદાણી, RI રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ એટલે બાબા રામદેવ.
આ ત્રણ માટે ચાલતી સરકાર એટલે હાલની આ સરકાર, એવું પ્રાથમિકપણે મને એક વોટ્સએપ ગ્રુપમાંથી જાણવા મળ્યું. અને એ વોટ્સએપ ગ્રુપમાંથી જાણવા મળ્યા મુજબ જો ગરીબ માટે આ કામ કરતી જો સરકાર હોય તો જે આ ગરીબની મેં વ્યાખ્યા કરી એ લોકો શું કરશે, મોટા મોટા છે કે ભાઈ હું તમને એક સાથે આવડી બધી હજારો એકર જમીન દઈ દઈશ તો મારી ઉપર તો આક્ષેપો થશે, એલિગેશન્સ થશે. પણ તમે ડમી સેલ કંપનીઓ ઊભી કરો અને એ સેલ કંપનીઓને ઊભી કરો અને એની પાસેથી આ જમીન આ રીતે મેળવો અને એ જમીનો પછી છેલ્લે તમે પ્રીમિયમ ભરી લઈ લેજો. કાયદેસર બધું કરો પણ કાયદામાં રહીને. આગળની વાત કરું તમને, બીજો મહત્વનો જે ફાયદો થયો એ આ બાબતનો ફાયદો થયો. અને ખેતીની જમીન ખરીદવાની આવા જ પ્રકારની છૂટછાટ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, મેડિકલ, એજ્યુકેશન અને આરોગ્ય સેવામાં માટે જમીન ખરીદવા ચોક્કસ શરતોએ છૂટ અપાઈ છે, જે મુખ્યત્વે ઉદ્યોગો માટે અપાયેલી છૂટછાટ જેવી જ છે. વેચાણની પરવાનગી અને ઉદ્યોગોના ધોરણે જંત્રી કિંમતની ટકાવારી મુજબ રકમ ભરીને પરવાનગી આપી શકાય તેવી જોગવાઈ પણ કરાઈ છે. ધેટ મીન્સ કે આ જોગવાઈ ખેડૂતો માટે ક્યાંય નથી ને ખેડૂતોને સ્પર્શતી નથી. એટલે ખેડૂતો આમાં છેતરાય નહીં. ભલે આપણા માહિતી ખાતાએ સારા એવા ટાઇટલ સાથે પ્રેસ નોટો પ્રસિદ્ધ કરાવી હોય પણ તોય એમાં સાણસામાં આવતા નહીં. નહીંતર એક વખત જમીન ખરીદી લેશો એટલે પૈસા હલવાના અને ફરી પાછી વેચવા જાશો ત્યારે હલવાના. છેલ્લે દસ્તાવેજ રદ કરાવીને પાછી મૂળ માલિકને આપવી પડે. એટલે એક ચોટ તમે કોઈની વાતોના, કોઈના ઝાંસામાં ના આવો એ માટેનો પણ મારો આ એક પ્રયાસ છે. આમ આ જોગવાઈઓ મુજબ કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત, ખેતમજૂર કે કારીગર ન હોય તેણે ખેતી કરવા માટે જમીન ખરીદી હોય તો પરવાનગી વિના ખરીદ કરી શકે નહીં. અને પરવાનગી તો જ મળી શકે જો તેની વાર્ષિક આવક ₹5,000 કે તેનાથી ઓછી હોય. તો બહુ સ્પષ્ટ છે કે આટલી કોઈની આવક ઓછી હોય નહીં અને એ ખેતી કરી શકે. આ બાબતેનો એક ધારદાર પ્રશ્ન એવો પણ ઉભો થયો આ સરકાર ઉપર કે આંગળી સીધી જ ચીંધવાની, આંગળી ગોળ ગોળ ફરાવીને ચીંધવાથી કોઈ અર્થ નથી. એટલે સીધી આંગળી ચીંધવાની સાથે વાત કરું તો ઉદ્યોગો જેવી સવલતો કૃષિ ક્ષેત્રને કેમ નથી અપાતી? ખેડૂતોને શું બગાડ્યું? ખેડૂતોને શું કામ આવી સવલતો નથી મળતી? કે ભાઈ એક ખેડૂત છે બિચારો અનુસૂચિત જનજાતિનો 73AA હેઠળનો છે, એને પૈસાની જરૂર છે, દીકરી કે દીકરાના લગ્ન કરવા છે, ભણાવવો છે, ધંધે લગાડવો છે, કાંઈ પણ ખેતીની જમીન વેચી ના શકે 73AA હેઠળ. એ શા માટે? એને પરવાનગી લેવી, એના માટેનો સમય વ્યતીત કરો. છૂટછાટ આપી દો ને એને પણ કે ભાઈ જા તારે વેચવું છે તું વેચ, પણ તને પૂરતી રકમ મળતી હોય એવું તારે એફિડેવિટ રજૂ કરવું પડશે. આ બધા સુધારાઓમાં પ્રીમિયમની રકમ જમીનની, જંત્રીની કિંમતની ટકાવારીને આધારે લેવાનું સરકારે ઠરાવ્યું છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા વિવિધ હુકમો હેઠળ ફાળવાતી જમીનો અને શરત ભંગના કિસ્સાઓ તથા શરત ફેરફાર કે હેતુફેરના કિસ્સાઓ કે વેચાણની મંજૂરીના કિસ્સાઓમાં કે માપણી વધારાના કિસ્સાઓમાં બજાર કિંમતની ટકાવારી મુજબ ગણતરી કરવામાં આવે છે. જો બીજા બધા કિસ્સામાં બજાર કિંમતની ટકાવારી લેવાતી હોય તો માત્ર ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીઓ માટે જંત્રીનું ધોરણ શા માટે? અને જો આ ધોરણ બરાબર હોય તો બીજા બધા કિસ્સાઓમાં પણ જંત્રી કિંમતનું ધોરણ જ અપનાવવું જોઈએ. આ બધા સુધારા બાદ એ પ્રશ્ન પણ નિરુત્તર છે કે જો બિનખેડૂત ઉદ્યોગ સંસ્થા કે ટ્રસ્ટ જમીન ખરીદ્યા પછી 30 દિવસમાં કલેક્ટરને જાણ કરતી નોટિસ આપે અને તે પછી કલેક્ટર યોગ્ય તપાસ કરી ખરીદીનું પ્રમાણપત્ર આપવા ઇનકાર કરે અને તે અંગેની અપીલમાં પણ તે જ હુકમ કાયમ રહે તો ખરીદેલી જમીન અને તેના સંબંધિત કરેલો ખર્ચ અને વિકાસ અંગેની શું પરિસ્થિતિ થાય તેની કોઈ જોગવાઈ થયેલી જણાતી નથી. નોટિસ મળ્યા પછી કલેક્ટરની તપાસમાં પણ વિલંબ થઈ શકે અને ત્યાં પણ ભ્રષ્ટાચારને તક મળે એ સંજોગોમાં પણ લક્ષમાં લેવાયા હોય જણાતું નથી. કચ્છમાં ઘણી બધી જમીનો ઘણા બધા ટ્રસ્ટો દ્વારા અને બિનખેડૂતો દ્વારા લેવામાં આવેલી જમીનો રેગ્યુલરાઇઝ ન થવાથી મૂળ ધણીના નામે નામંજૂર થયેલી નોંધો પડી હોય, મૂળ ધણી વારસાઈ કરાવી નાખી હોય, વેચી પણ નાખી, આવા ઘણા કિસ્સાઓ છે. ત્યારે આ લોકોની સેફટીનું શું? એટલે બહુ જ એને सरल हिंदी भाषा में समझाऊं तो जो आप नॉन गुजरातीज मेरे ये वीडियोस देख रहे हैं मैं उनको प्लीज ये मैं बताना चाहता हूँ कि ये एक्ट से आप खेडूत नहीं बन सकते हैं, ना ही आप एग्रीकल्चरिस्ट बन सकते हैं. आप अपने पैसे किसी भी दलाल या ब्रोकर के झांसी में आकर ना इन्वेस्ट करें. आप अगर परचेज करें लैंड तो वो सीधी एनए लैंड ही परचेज करें. एग्रीकल्चरिस्ट के लिए इस कायदे से कोई बेनिफिट नहीं है. तो इस कायदे से जो बेनिफिट है वो तो इनका लेंगे ही, लेकिन फिलहाल जो आप खेडूत बनने की जो तमन्ना रखे हुए हैं तो ये आपकी तमन्ना यहाँ से पूरी
नहीं होने वाली। ये भी आपको मैं अपने इस वीडियो के थ्रू बता दूं। एक बाजू सरकारे जमीन વિહોણા ને ખેતી માટે જમીન આપવાની સાંથણી પ્રક્રિયા વર્ષોથી બંધ કરી દીધી છે। મિત્રો ઘણા વર્ષો અગાઉ જ્યારે સાંથણી થઈ ત્યારે એવું પણ નક્કી કરવામાં આવ્યું કે અમુક અમુક સમયના અંતરે આપણે ફરીથી સાંથણીની પ્રક્રિયાઓ કરશું। જે રિટાયર્ડ આર્મી મેન્સ છે કે બિન ખેડૂતો છે કે ખેત મજૂરો છે એનું સર્વે કરશું અને જેટલા ગામમાં જેટલી જમીન ઉપલબ્ધ હશે એના પ્રમાણમાં એટલા ગામના વ્યક્તિઓને બિન ખેડૂતોને કે ખેડૂત કે જરૂરિયાતમંદ ખેડૂતોને એની આવકના પ્રમાણમાં અને એની જરૂરિયાત પ્રમાણે ખેતીની જમીન સાંથણી કરીને આપશું। અને આમાં ખાસ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગને માટે આવી જોગવાઈઓ કરવામાં આવી હતી, પણ આવી કોઈ સાંથણીની પ્રક્રિયા ઘણા વર્ષોથી થઈ નથી। એક બાજુ સરકારે જમીન વિહોણાને ખેતી માટે જમીન આપવાની સાંથણી પ્રક્રિયા વર્ષોથી બંધ કરી દીધી છે। નિવૃત્ત સૈનિકોને ગુજરાન ચલાવવા માટે ખેતીની જમીન જોઈતી હોય તો તે આપવાની જોગવાઈ પણ નિયમોમાં સાંથણીમાં આપવાની કરાઈ હતી। તો તે આપવાના નિયમોમાં સાંથણીમાં આપવાની જોગવાઈ કરાઈ છે અને સાંથણી થતી જ ન હોવાથી તેમને પણ જમીન મળતી નથી। કૃષિ યુનિવર્સિટીઓમાંથી પાસ થયેલા યુવાનો કૃષિ ડિપ્લોમા કે ડિગ્રીધારી હોય તો પણ તેની ખેતીની જમીન ખરીદ કરવી હોય તો તેની પણ વાસ્તવિક રીતે આવક મર્યાદાને કારણે મંજૂરી મળવી શક્ય નથી। જ્યારે ઉદ્યોગોને અને શૈક્ષણિક સંસ્થાઓને જમીન ખરીદવાની પણ છૂટ, વેચવાની પણ છૂટ અને તેમાંથી સરકારની હિંગ કે ફટકડી ન હોવા છતાં પ્રીમિયમની આવક કરવાની પણ છૂટ, બંધારણીય ભેદભાવ અને નકરો અન્યાય આ ઉકેલવાની કોઈ નેતાગીરીને પડી નથી, પણ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસોને પડતી મુશ્કેલીઓનું નિવારણ વટ હુકમો દ્વારા પણ કરવામાં આવે છે। જે સવલતો ઉદ્યોગોને અપાય છે તેનો વાંધો નથી, પરંતુ તેવી જ સવલતો કૃષિ ક્ષેત્રને ન આપવી શું એ અન્યાય નથી? આ એક સ્ફોટક પ્રશ્ન છે મારા કચ્છના સાંસદ માટે અને કચ્છના ધારાસભ્યો માટે। મિત્રો ગર્વ સાથે કહું તો કચ્છમાં અમારી પાસે એક સાંસદ છે જે મોરબી સાથે પણ જોડાયેલા છે અને 6 અમારી પાસે ધારાસભ્ય છે। તેમ છતાં પણ નબળી નેતાગીરી છે એ મારે બધાની સામે જાહેરમાં કહેવું પડે। સરકાર પાસે શું મૂકવું જોઈએ, કેવા પ્રશ્નો મૂકવા જોઈએ, કેવી રજૂઆતો મૂકવી જોઈએ, આથી સરકારે જાહેર કરેલી ઉપરોક્ત વટ હુકમને વિધાનસભામાં કાયદાનું સ્વરૂપ આપવા પસાર કરવામાં રજૂ કરવામાં આવશે। એ સમયે કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો નીચે મુજબના સુધારા પણ રજૂ કરે તે અપેક્ષિત છે અને સત્તા પક્ષના કાર્યકરોના પ્રશ્નો પણ સાંભળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ દ્વારા રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિક પટેલને કમલમમાં હાજર રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે કાર્યકરોએ પણ આ પ્રશ્નો ત્યાં રજૂ કરવા જેવા છે, કારણ કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે જ્યાં એક પક્ષનો મોવડી હોય ને એ મહેસૂલના મંત્રીને પણ બોલાવી શકે। એટલે રાજ્ય સરકાર અને પક્ષ બંને અલગ વસ્તુ છે, તેમ છતાં એની નીચે જુનિયર તરીકે કામ કરતો એવો એક મંત્રી, અમારો સચિવ આઈએએસ કક્ષાનો ઓફિસર ત્યાં હાથ જોડીને ઉભો હોય તો એક કેટલી વિધા પરિસ્થિતિમાં અમે બધા નીકળી રહ્યા છીએ, પણ તે સેકન્ડ થિંગ છે। પણ હું તો બંધારણીય હકોથી બોલું છું અને બંધારણીય રીતે ચૂંટાયેલા મારા સાંસદ અને મારા ધારાસભ્યોને વિનંતીપૂર્વક મારા સિનિયર દ્વારા પૂછાયેલા 10 પ્રશ્નો મૂકવાની રિક્વેસ્ટ બી કરું છું કે એ સાંભળે અને રિક્વેસ્ટ મૂકે કે એક બિન ખેડૂત જે સુધારા કરવા જેવા છે 10 સૂચનો એમને આપ્યા છે એ કે બિન ખેડૂતને પ્રમાણિકપણે ખેતી કરવા માટે ખેતીની જમીન ખરીદવી હોય તો જે વાર્ષિક આવક 5000 નું જે ધોરણ રખાયું છે તે અન્ય કિસ્સાઓમાં આવકનું ધોરણ નથી, ત્યાં ખેતી માટે જમીન ખરીદવા માટે પણ આવું જ આવકનું ધોરણ છે 5000 રૂપિયા વાર્ષિકનું, એ રદ કરવું જોઈએ। કારણ કે આજના સમયમાં માસિક રૂપિયા 400 થી 500 એક પરિવારની માસિક આવક હોવી એ અશક્ય વસ્તુ છે। બીજી વસ્તુ એ મૂકી છે કે બીજો પ્રશ્ન એ મૂકવો જોઈએ, એ સુધારો રજૂ કરવો જોઈએ કે ગુજરાતના અન્ય જે વિસ્તારોમાં 1948 નો ગણતનો કાયદો છે ત્યાં કલમ 84C માં સુધારો થયો અને કલમ 84C માં સુધારો થયા મુજબ મામલતદારને જમીન વેચાણનો વ્યવહાર ગેરકાયદે છે તેવું જણાય તો 3 મહિનાના સમયમાં પક્ષકારો વેચાણ રદ કરી જમીનની મૂળ સ્થિતિ કાયમ કરે તો વ્યવહાર ગેરકાયદે ન ઠરાવવા જોગવાઈ કરાઈ છે। તો આવો સુધારો કચ્છ 1958 ના ગણુત ધારામાં થવાનું રહી ગયું છે, તે થવું જોઈએ, જેથી કરીને જો બિન ખેડૂતની તરફેણમાં એ ખોટી રીતે પણ જો સુધારો દસ્તાવેજ થઈ ગયો તો દસ્તાવેજનું રદ્દીકરણ કરાવીને એ પોતાનું નાણાં જે રોકાયેલા છે એ પરત મેળવી શકે કોઈ પણ સંજોગોમાં। આગળનો એક પ્રશ્ન જે છે સુધારો જે દરખાસ્ત મૂકવી જોઈએ આપણા માનનીય ધારાસભ્ય સંસદ સભ્યશ્રી હોય
અને એને ટેકો આપવો જોઈએ. એટલીસ્ટ એને બધો જ્યાં ધારાસભ્યોને જ માત્ર પોતાનું સુધારા માટેની પ્રસ્તાવના મૂકવાના અધિકારો છે, ત્યાં સાંસદ ત્યાં સાથે રહી અથવા તો તેમને સમર્થન કરી પક્ષના મવડી પાસે રજૂઆત મૂકી શકે કે ભાઈ હું આમના પ્રશ્નોને સમર્થન કરું છું. અને 2015 ના ગણોતરના ધારાના સુધારા મુજબ જમીનની ઉત્તરોત્તર તબદીલીમાં અગાઉ બિન ખેડૂતને તબદીલ થયા પછી છેલ્લે જો ખેડૂતને તબદીલી થઈ હોય તો તેવા કિસ્સા 30/6/2015 પહેલાના હોય તો 10% જંત્રી કિંમત ભરી નિયમિત કરવાની જોગવાઈ કરાઈ છે, જેનો લાભ પૂરતી જાહેરાત અને માહિતીના અભાવે ઘણા કિસ્સામાં લઈ શકાયો નથી. આથી આ મુદત તારીખ 30/6/15 ના બદલે 31/12/2020 ની કરવી જોઈએ. મિત્રો, ઘણા એવા દસ્તાવેજો છે જે દસ્તાવેજોમાં નોંધો નામંજૂર થઈ ગઈ, મતલબ વેચનાર પાસેથી ખરીદનારનું ખેડૂતની ખરાઈ નથી એટલા માટે નોંધને નામંજૂર કરવામાં આવી, પણ એ ટ્રાન્ઝેક્શન જો એને 30/6/15 પહેલાની ડેડલાઈન નક્કી કરવામાં આવી, એમાં પણ એ ડેડલાઈન પહેલાનું હોય તો એને 10% પ્રીમિયમની રકમ વગેરે વસૂલ લઈ જંત્રી કિંમત ભરીને નિયમિત કરી આપવાનું. પણ એ ડેડલાઈનની તારીખ 30/6/15 શું કામ, એને શા માટે આપણે 31/12/2020 ન કરી શકીએ? તો એ કરવા માટે પણ એક સુધારાની દરખાસ્ત મૂકવી જોઈએ. જે તમે કોર્પોરેટ જગત માટે કરી રહ્યા છો ને, તમે વેપાર કરી રહ્યા છો, એની સાથે જરાય વાત. તમે વેપાર કરો પણ સાથોસાથ ખેડૂતનું હિત પણ સાચો, ખેડૂત સામે પણ છો. કૃષિ ડિપ્લોમા કે ડિગ્રી મેળવેલો કોઈ પણ વ્યક્તિને ખેતી કરવા માટે જમીન ખરીદવી હોય તો તેને કલમ 89 ના પ્રતિબંધમાંથી મુક્તિ આપવા અથવા કલેક્ટર તે માટે છૂટથી મંજૂરી આપે તેવી જોગવાઈ કરવી જોઈએ. મિત્રો, હું એગ્રીકલ્ચરિસ્ટ જો થયો છું, મેં ખેતીવાડીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે કે બેચલર ડિગ્રી મેળવેલી છે કે પીએચડી ની ઉપાધિ મેળવેલી છે, તો આ મારી ડિગ્રી શું કામની જો મારી પાસે ખેતીની જમીન નથી કે મારી પાસે એવો કાયદો નથી કે હું ખેતીની જમીન ખરીદી શકું. મારી 5,000 રૂપિયાની વાર્ષિક આવક હોય તો જ મને ખેડૂત બનવાના અધિકારો પ્રાપ્ત થાય, અને જે શક્ય નથી, કારણ કે હું જે યુનિવર્સિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી મેં માસ્ટર ડિગ્રી લીધી હશે એનો જ મારો ખર્ચો લાખો રૂપિયામાં ગયો હશે. ખેતીલાયક પડતર જમીન ખેતમજૂરો અને કારીગરોને ફાળવવાની સાંથણીની પદ્ધતિ જે વર્ષોથી બંધ કરવામાં આવી હોવાથી આવા લોકોને ખેતી માટે પડતર જમીન બિલકુલ ફાળવવામાં આવતી નથી. નિવૃત્ત ફોજીઓને પણ આ જ કારણે ખેતીની જમીન મળતી નથી, જ્યારે કોર્પોરેટ ગ્રહો અને સંસ્થાઓને છૂટથી ઓછી કિંમતે જમીન ફાળવવામાં આવે છે. આ અન્યાય દૂર કરી ગામે ગામ સાંથણી કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મિત્રો, મને થોડા દિવસ પહેલા એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે આ સરકાર ગરીબોની છે, અને ગરીબની વ્યાખ્યા એમાં કરવામાં આવી હતી ગરીબ. ગ નો જી હતો, આર નો આરઆઈ હતો અને બ નો બી હતો. તો જી એટલે ગૌતમ અદાણી, આરઆઈ એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ એટલે બાબા રામદેવ. તો આવા જ્યારે વોટ્સઅપમાં મેસેજો સરકારની વિરુદ્ધમાં ફરતા થયા છે, માનનીય નરેન્દ્ર મોદીના જે ગરીબની વ્યાખ્યા કરતી આ જે વોટ્સએપમાં મેસેજો ફરતા થયા છે, ને એ મેસેજોના કારણે જે સરકારની છબી ખરડાય છે, એ છબીને સુધારવા માટેનો પણ એક પ્રયાસ છે કે આમાં સૂચવેલા ખેડૂતલક્ષી પ્રશ્નો તરફ પણ ધ્યાન દો. કોર્પોરેટ જગત છો, વેપાર કરો, કોઈ ના નથી પાડતું, પણ સાથે સાથે ખેડૂતોને તમે સાઈડમાં ન મૂકો, સાથણી કરો. જે જગ્યા અવેલેબલ છે અત્યારે ભૂમાફિયાઓએ દબાણ કરી ખેતી કરી અને ગૌચર દબાવી લીધી છે, અથવા તો એવી જમીનો જે સરકારી પડતર પડી છે એ દબાવી લીધી છે, ત્યાં પોતાના મોટા મોટા ફાર્મ હાઉસ બનાવી નાખ્યા છે. અને એવી ખેતીની જમીનોમાં ડ્રેગન ફ્રૂટ, કમલમ જેને નામ આપવાની વાતો ચાલી રહી છે, એ ડ્રેગન ફ્રૂટ અને દાડમ જેવી ખેતીના બાગ બગીચાઓ ઉભા કરી નાખ્યા છે. તો આવા ઉપર અંકુશ લાવવા માટે પણ સાંથણી કરો અને સરકાર હેઠળની જમીનો ખરેખર જરૂરિયાતમંદોને આપો. એક આર્મીમાં જતો જવાનનું એક સપનું એવું પણ હોય છે, અને અગાઉના ઘણા વર્ષો પહેલા मैं अपने बेटे को आर्मी में भेज रहा हूं, जब वो वहां से देश की सेवा करके आएगा तब मेरा देश उसे आगे की जिंदगी के लिए सहायता देगा. સાંથણી એમાંનું એક કે જ્યારે તમે આર્મીમાં જોડાશો, તમે દેશની સેવા કરશો, ત્યારે દેશ તમને તમારા જીવન નિર્વાહની જવાબદારી લેશે, તમારી માટેની સુવિધાઓ પૂરી પાડે. સરકાર તમને એક મર્યાદામાં રહીને ખેતીની જમીન આપશે, ત્યાં તમે ખેતી કરી શકશો. અને આવા નિર્વાસિતો જેને કહીએ, આવા જેને ખેતી માટેની સુવિધાઓ ઊભી કરી આપવાની બંધારણીય કાયદામાં પણ જોગવાઈઓ છે,
તો સાંથણી કરો. જે નથી કરતા એ તરફ જ આપ સરકારનું ધ્યાન દોરું છું કે કરો કે જે ખેડૂત ખાતેદારના સીધી લીટીના વારસ ન હોય, તેની દેખરેખ, સાર સંભાળ અને ગુજરાન અન્ય બિન ખેડૂત કરતા હોય, તેવા કિસ્સામાં ખેડૂત વેલથી પોતાની ખેતીની જમીન તેવા બિન ખેડૂતને આપે તો તેવા કિસ્સામાં પણ કલમ 89 ના પ્રતિબંધથી મુક્તિ આપવી જોઈએ. દોસ્તો, માની લો કે એક પરિવાર એવો છે કે જે ખેડૂત નથી અને એક ગુજરનાર એવો છે કે જે ખેડૂત ખાતેદાર છે અને વેલથી પોતાની સમગ્ર વહીવટની માટેની મિલકત માટે કોઈ એક વ્યક્તિને અધિકૃત કરે છે અને એડમિનિસ્ટ્રેશન આપે છે, તો તમારે ગણોત ધારાની કલમ 89 નો પ્રતિબંધ આ કિસ્સામાં દૂર કરવો જોઈએ. કારણ કે એ વિલ એટલે ઈચ્છા, અને ઈચ્છા એટલે અંતિમ ઈચ્છા, ને અંતિમ ઈચ્છા ઇઝ અ ઓર્ડર, અને ઓર્ડર એટલે ફરમાન. ફરમાન જે કર્યું છે મરનારે એ મુજબનો અમલવારી થતા તમે કાયદાઓ દ્વારા પ્રતિબંધિત કરી ન શકો. કારણ કે એને વિલ કરવાની ઈચ્છા હતી, એને વિલ કર્યું છે, અને એનાથી ભલે તમે લખો બીજા હકમાં, 7/12 પાનિયાના બીજા હકમાં લખો કે આ માત્ર આ મિલકતનો વહીવટદાર છે, આના આધારે ખેતીની જમીન બીજી નહીં ખરીદી શકે, લખો, એમાં કોઈ ના નથી. પણ તમે કહો કે તારા નામે આ જમીનનો 7/12 જ નહીં થાય કારણ કે આ પ્રતિબંધ નડે ને આ નડે ને તે નડે ને. ઇવન ઘણા કિસ્સાઓમાં ગુજરાતમાં તો એટલી હદે મામલતદારો અને નાયબ મામલતદારો ભ્રષ્ટ બન્યા છે કે કોર્ટના લેટર ઓફ એડમિનિસ્ટ્રેશનના ઓર્ડરની હક બીજા હકના 7/12 પાનિયામાં પ્રમાણિત કરીને મૂકી રાખે છે. ખરેખર કાયદામાં એવી જોગવાઈ છે કે એ વહીવટદાર છે, વહીવટકર્તા છે. 7/12 ઉપરના પાનિયામાં જ્યાં ખાલી માલિકનું નામ આવવું જોઈએ, અને જ્યારે ગુજરી ગયો હોય તો એની જેને પણ એને પોતાનો ઓથોરાઇઝ પર્સન નિમ્યો હોય એ અધિકૃતને, વહીવટકર્તાને, એને કોર્ટમાંથી જેને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન વહીવટકર્તા હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું છે, એ કોર્ટથી પણ ઉપર જઈ અને આ સામાન્ય એસએસસી પાસ થઈને, 12 પાસ થઈને, ગ્રેજ્યુએશન કરીને, કાયદાનો અભ્યાસ કર્યા વગર જ આવેલા સર્કલ ઓફિસરો, નાયબ મામલતદારો અને મામલતદારો આ બધા કાયદાથી ઉપરવટ જઈ કોર્ટના લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન ને પણ ગણકારતા નથી. 7/12 મૃતક વ્યક્તિનું નામ જ ચાલુ રાખી અને બીજા હકમાં જે પોતાના બુદ્ધિપૂર્વકના નિર્ણયને સાચો અને યોગ્ય ઠરાવી અને લખે છે કે કોર્ટના હુકમ મુજબ પ્રમાણિત. તો જ્યાં ગુજરનાર ગુજરી ગયો છે ત્યાં એનું 7/12 નામ રાખવાથી કોઈ જ મતલબ નથી. કોર્ટે કીધું છે કે આ એનો એડમિનિસ્ટ્રેટર છે ને હું ઠરાવી આપું છું, ધેટ્સ ઓવર. એટલે એનું નામ તે 7/12 ઉપર લખાવવું જોઈએ અને નીચે ભલે બીજા હકમાં ઉલ્લેખ કરવો હોય તો કરો કે ભાઈ આને આધારે એ ખેડૂત ખાતેદાર બની શકશે નહીં અને અન્ય જિલ્લાઓમાં કે અન્ય કોઈ સર્વે નંબરની ખેતીની જમીન ખરીદ કરી શકશે નહીં. ખરીદી માટેના ખેડૂતની જે પણ તમારા ધારા ધોરણો છે નિયમિત રાખી, પણ 7/12 બીજા હકમાં મરેલાને કાયમ રાખી નોંધ પ્રમાણિત આ અન્યાયકારી વલણ પણ તમારે દૂર કરવાની જરૂર છે. એના માટેની પણ સૂચના મહેસૂલ વિભાગના જે તે વિભાગે આપવી જોઈએ એવું મારું માનવું. જે ગણોતિયાઓને કાયદાના જોગવાઈ દ્વારા નજીવી કિંમત જમીન માલિક બનાવવા પાછળ તેઓ સારી ખેતી કરી શકે અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે તેવો કાયદાનો હેતુ છે, છતાં તેમને શરતફેર અને હેતુફેર કરવાની મંજૂરી, વેચવાની મંજૂરી, બિનખેતી કરવાની મંજૂરી સરકાર પ્રીમિયમ લઈને આપતી હોય તો આ પ્રીમિયમની રકમની હિસ્સો મૂળ માલિકને શા માટે ન અપાય? સરકાર દ્વારા કોઈ હક વિના વસૂલાતું પ્રીમિયમ એક કાનૂની પ્રકારનું શોષણ નથી. મારી 100 વર્ષ પહેલાની જમીન અને હું એ જમીનનો માલિક, મારો ગણોતિયો આવીને એમ કે છે સરકારને, મામલતદારને કે ભાઈ આ માલિકને દૂર કરી ત્યાં મારું માલિક તરીકે નામ ઠરાવી દો કારણ કે હું જ ખેડૂત છું, હું જ વાવું છું, મારા પરિવારના ગુજરાનનું આવકનું સાધન છે. ઓકે, ડન, એ પણ ઠીક છે, ચાલો એને ઠરાવી પણ દીધું. 1 મહિનામાં જ ફરી પાછી અરજી કરશે કે નવી શરતના નિયંત્રણો દૂર કરી નાખો અને જૂની શરતમાં ફેરવી દો. ઓકે, ડન, એ પણ ફેરવી દીધા. હવે મને આ વેચાણ જેવા દૂર થઈ ગયા, નિયંત્રણો દૂર થઈ ગયા એટલે એને વેચાણ કર્યું. એ એકરના 30 લાખના ભાવે, એકરના 50 લાખના ભાવે અને કરોડો રૂપિયાની આવક ઉભી કરી. આ સમયે એ કરોડો રૂપિયાની આવક કે લાખો રૂપિયાની આવક જે એને ઉભી કરી હોય, શું એમાં મૂળ માલિકનો કઈ જ હિસ્સો નથી? એટલે જો સરકાર પ્રીમિયમ લેતી હોય તો એ મૂળ માલિકને પણ મળે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે સરકારનું તો હતું શું ને છે શું એ બાબતમાં બહુ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જમીનના મૂળ માલિક ગણોતિયા સિવાય અન્યને જમીન વેચી ન શકે તેવી કાયદાકીય જોગવાઈ સામે ગણોતિયો કાનૂની રીતે માલિક બન્યા પછી જમીન વેચી નફો મેળવે તેને છૂટ અને તેનું પ્રીમિયમ વિના હકે સરકાર વસૂલ કરે એના મૂળ માલિકને કઈ ન મળે. શું એ અન્યાય નથી? એ પ્રશ્ન પછી મારો અંતિમ પ્રશ્ન
કે સરકાર જો ઉદ્યોગ ગ્રહો અને અન્ય સંસ્થાઓની મુશ્કેલીઓનું નિવારણ વટહુકમ દ્વારા કરી શકતી હોય તો ખેડૂતો અને અન્ય વર્ગોની મુશ્કેલીઓનું નિવારણ વર્ષો સુધી કાયદાઓના સુધારણા ભાવે શા માટે કરી ન શકે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. છેલ્લે મારી એક જ વાત આપ બધા સમક્ષ મૂકી અને મારું આજનું આ સેશન પૂરું કરીશ. અને એ એવું છે, ચોર છે ને બહુ હોશિયાર હોય છે અને હોશિયાર ચોર હંમેશા એકલો નથી આવતો, એ 2 જણા સાથે આવે છે. 2 જણા ચોર જ્યારે એક ભેંસને ચોરવા આવે છે ત્યારે સૌથી પહેલા એ ભેંસના ગળામાંથી ઘંટો કાઢે છે. એક ચોર એ ઘંટો લઈ અને પૂર્વ દિશા તરફ ભાગશે અને બીજો ચોર એ ભેંસને લઈને પશ્ચિમ દિશા તરફ જશે. જ્યારે ઘંટાનો અવાજ પૂર્વ દિશા તરફ આવતો હશે એટલે ગામ લોકોને ખબર પડશે કે ભેંસ ચોરાણી છે, તો શું કરશે? એ પૂર્વ દિશા તરફ ઘંટાની અવાજની દિશામાં જશે અને ત્યાં જઈ અને ભેંસ શોધવાનો પ્રયાસ કરશે. જ્યારે પશ્ચિમ દિશા તરફ બીજો ચોર ભેંસને ચોરીને લઈ ગયો હશે. આ સંજોગોમાં જ્યારે પેલો ચોર ઘંટો લઈને દૂર ભાગ્યો હશે એ ઘંટાને પછી ફેંકી દેશે અને એ પણ પાછો નિયત કરેલી જગ્યાએ પહોંચી જશે. તો મિત્રો, હાલની આપણી સ્થિતિ કંઈક આવી જ છે. આપણી અર્થવ્યવસ્થા, આપણી જીડીપી, આપણી ઇકોનોમી, આપણું સ્વાસ્થ્ય, આપણા ધંધા, આપણા વેપાર, આપણા રોજગાર, ત્યાં સુધી એક વકીલ તરીકે કહું તો આપણી કોર્ટ, આ બધું છે ને એ ભેંસ છે. અને જે ઘંટો છે અત્યારે જે ચાલી રહ્યું છે, સુશાંત રિયા, કંગના, પછી ચીન પાકિસ્તાન યુદ્ધ, આ સિવાય મહારાષ્ટ્ર ઉદ્ધવ ઠાકરે અને આવા જેટલા બી મીડિયા ચગાવે છે એ તમામ મુદ્દાઓ છે જે આપણને ભટકાવવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે. આ ખરેખર ઘંટો છે. તો આજની મારી આ વાત તમને ગમી હોય કે ન ગમી હોય એ સેકન્ડ થિંગ છે, પણ જે આપણે આજે વાત કરી એ છે કાયદાની વાત, ફાયદાની વાત. અને આજનું આ સેશન ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ફરીથી એક રિક્વેસ્ટ છે આપ સૌને કે જો મારું ચેનલ હજુ સુધી પણ આપને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરજો અને વધુ ને વધુ મિત્રો સુધી શેર કરજો. આ કાનૂની માહિતી મોટાભાગના નોન ગુજરાતીને પણ કામ આવે એવી હોય, મોટાભાગના એગ્રીકલ્ચર સ્ટુડન્ટ્સને પણ કામ આવે એવી હોય, બિલકુલ શેર કરજો. અને મારા જે વિડીયોઝ મુકાયેલા છે એ અન્ય વિડીયો પણ જોજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિષય સાથે, નવા સમયે અને નવા ટોપિકને લઈને. પણ એમાં પણ એક જ વાત હશે અને વાત હશે કાયદાની વાત, ફાયદાની વાત. જય